વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે બીજ બારા ધણીને સમરું બીજ ભડાકા ભારી રે ધ્રુવ રાજાને રાજાને અવિચળ થાય ભતાની દાસ મુગારી રે સંજા ટાણે સંજા ટાણે દસહારો સંજા ટાણે હરિએ નોર વધારી રે ભજનના હરિએ નોર વધારી રે ભજનના ભજન કરવી તો ભડાકા થાય આટા મારે રખડાયા ને કઈ ઉદ્ઘાટન કરવે ગયા ગામમાં રખડે કઈ ભડાકા થાય એવું છે નહીં વાગે ભડાકા ભારી ભજનના સમરો બીજ બારા હવે બીજ બારા એને સમરોની વાત કરી પાટી હરજીએ બીજમાં આવતા હોય એને નહીં બીજ બારા 12 મહિનાની બીજ અધિક મહિનો હોય 13 બીજ થઈ જાય આ ઈ બીજ વાળાની વાતો નથી કરી સમરો બીજ બારા ઘણી ધ્રુવ રાજાને અવિસળ થાપ્યો જે કારે સલાયમાન નથી થતું કારે સળ રૂપ નથી કારે નેશલ પ્રહલાદ ને લીધા પડકારી સંધ્યા તાણે દૈત સહાર્યો સંધ્યા મધ્યાન સંધ્યાન ચુરોદય જે ઇંગલા અને પિંગલા સૂક્ષ્મણા એને સંઘી કહેવામાં આવે છે ઈ સંઘીમાં જ્યારે પ્રાણ આપણે સડાઈએ તો એ બધા જે આ દૈત્યો છે કામ ક્રોધ લોભ ઈર્ષ્યા અદેખાય એ જે એનું દળ છે ને તે ભાગે છે એ સંઘી સંધ્યા ટાણે દૈત સહાર્યો
એ ભજન કરતા કરતા જ્યારે એમાં પ્રાણ સડી જાય તે બધા આ ભાગ્ય નકર તો વધે. આમ ખાવા પીવામાં તો વધે, ભજન કરવાથી ઘટે. આહાર તો અનેક પ્રકારના હોય. કોઈ માનનો આમ આહાર હોય, કોઈ આમ ભાઈ ભાઈ કરે એવો આહાર જોતો હોય, કઈ અન્ના કોળીનો આહાર નકરાય એ ન ગણે હોય. સંઘી જે છે 3 ટાઈમની, સવાર, મધ્યાહન અને સંધ્યાટાણું, સાંજ, એમ આમાં ઈંગલા અને પિંગલા અને સૂક્ષ્મણા જ્યારે એમાં પ્રાણ સડે. એક સરસ મજાની વાત છે ને, પ્રાણ જીવન પ્રગતિ કે પંથ, આંતર બાહેર केवल कुंभ, रोके वो ना रोक सके सलत सलत स्वधारा. सलत सलत स्वधारा. प्राण जे से ये प्रगति ने पंथ से ए तुम बहिर्मुख कुंभ करो, अंतर्मुख कुंभ करो, केवल कुंभ करो. આપણે કહીએ ને કેવલ કુંભ કરીએ એટલે પ્રાણ રોકાઈ જાય. પરિવર્તન છે એને તમે રોકી કેમ શીખો? અભ્યાસ કરીશું ત્યારે ખબર પડશે, ધ્યાન કરીશું ત્યારે ખબર પડશે. આકાશની અંદર તમે બાણ છોડો, તમે જેટલું ખેંચી હોય દોરી ફણસ એટલું તીર આઘું જઈ શકે. આની અંદર જેટલો તમે પ્રાણ રોકી શકો એટલી જગ્યા કરી શકે છે. પણ એ જે ઉર્જા છે જેને આપણે ગોતવા છે, બીજ બારા, એ ઉર્જાનું જે છે ઓરું, એ અંદર ઓરું બનાવી દો તો એ બાણ આઘું આઘું જાય. ધ્યાન ધ્યાનની વાત છે, ભજનની વાત છે. જે હરજી ભાટે કે રામદેવજી મહારાજ સ્મરણ કર્યું ને એની વાત છે, એનો અનુભવ છે એની વાત છે. કોઈ કરતા હશે, કોઈ ત્યારે, કોઈ અડધે પહોંચ્યા હશે, કોઈ પૂર્ણ પામી ગયા હોય તો એમ કઈ નક્કી ન હોય ને કઈ. प्राण प्रगति के पंथ, आंतर बाहिर केवल कुंभ, रोके वो ना रोक सके सलत सलत स्वधारा. એટલો બધો એની તાકાત છે પ્રાણની, પ્રાણ જીવન છે. એ તમે કુંભક કરો. મનનું સ્થાન ક્યાં? ત્રિકુટીમાં રોકવાનું. મન જ્યાં આપણે તિલક કરી, સાંડલો કરી ત્યાં રોકાઈ જાય છે. પછી તો એના નોખા વિભાજન પડે છે, ઉર્જાનું પણ વિભાજન પડે છે, અને જે ચૈતન્ય છે એનું પણ વિભાજન છે. પણ સમજવી હોય જો વાત, અનુભવી હોય તો ધ્યાન કરવું પડશે, ભજન કરવું પડશે. એટલે આ કહે છે વાગે ભડાકા ભારી ભજનના, બીજું બારા ધણીને સમરું. જો એને સમરવા હોય તો આજે વાત છે પ્રાણ, જે પ્રાણ જીવન પ્રગતિ કે પંથ, આંતર બાહેર કેવલ કુંભ. અંતર ને બાહેર, પ્રાણ બહાર જતો પછી રોકી જો એ કુંભક કહેવાય. અંદર આમ હમાયનો રોકી લીધો એને પણ કુંભક કહેવાય. પછી નાભીને અંદર રોકી જો એને કેવલ કુંભ કહેવામાં આવે છે. એ કેવલ કુંભને જ્યારે પૂરેપૂરો રોકવા મળશે પછી ત્યાંથી જગ્યાઓ થાય. જેમ હોત પાઇપ હોય કે આપણે નળી હવાની હોય, પાણી મોટરની ચાલુ હોય તેમ દબાવી જો એટલે આમ ફૂલવા મળશે. ફૂલતું 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 ફાટવા મળશે. મોટર ચાલુ હોય જઈને પાણી વાવવું જોઈએ તો ફાટશે. એમ આની અંદર કેવલ કુંભ જ્યારે થાય ત્યારે નાભીની અંદર જગ્યા થવા મળશે. આપણે અનુમાનતા હોય કે કેવલ કુંભ થઈ જાય એટલે પ્રાણ રોકાઈ ગયો, પછી હાલતો નથી. પછી તો શરૂઆત થાય છે, પણ આપણે ત્યાં ઉભા થઈ ગયા હોય, મસરૂ કવડી ગયો હોય, માઇક કવડી ગયો હોય, ત્યાં કોઈકનો ફોન આવી ગયો હોય. આપણે વ્યસ્ત રહીએ છીએ દાદા, અસ્ત વ્યસ્ત. એટલે મૂળ જે વસ્તુ ધારા છે એ પકડાતી નથી. ક્યારે બેહવી આપણે માળામાં 20 મિનિટ બેહી નાખી, અડધી કલાક બેહી નાખી દેવી. હાસી લગ્નની જ્યારે સુધી નહીં જાગે, હાસો ભાવ જ્યાં સુધી નહીં જાગે, એ નામ ઉપર, નામ દેનાર છે એની ઉપર, ત્યાં સુધી જાગૃત નથી થવાનું. જાગૃત કરવાનું એ માધ્યમ જે સદગુરુ છે એમનું જે વસન આપણામાં પડી ગયું છે, એ વસન દ્વારા બાણ છૂટ્યા કરશે. ધારણા બંધાવી જોઈએ. આપણે
એટલે સંઘી કીધું ને, સંઘી વાત કરી ને, સંજાટાણે દૈત સહાર્યો. આ જે સંઘી છે તે બધા દૈત્યોનું દળ નાશ પામશે. કામ છે ખરાબ નથી, લોભ છે ખરાબ નથી, પણ ઈર્ષ્યા અદેખાય એ બહુ ખરાબ છે. કામ છે નો જો દેવ કહેવામાં આવ્યો છે. લોભ છે એની જરૂરી છે ને, એ મન ફાવે વાપરવા મળે તો પછી પૂરું હોય થઈ જાય ને. છોકરાને જરૂર ન હોય, 12મા ધોરણ પહોંચ્યો નતો તેમ 50,000 લાખ રૂપિયાનો ફોન લઈ ગયો તો એ બગડવાનો જ છે. પછી કે છોકરો આમ થયો, દીકરી આમ થયું, વાક કોનો છે? મા બાપનો. શિક્ષણ આપણે સારું નથી આપ્યું, પછી આપણે દોષ દેતા હોય, આનો આમ થયું, આનો આમ થયું, આનો. આપણો પાયો આપણો જ નબળો હોય. ગુરુની પાસે પણ જો શિષ્ય કે સેવક બગડતો હોય તો ગુરુનો જ વાક છે. ગુરુ કારણ શિક્ષણ એવું આપે, કારણ કે એની રેણી કેણી એવું જ શીખવાનું હોય ને. માત પિતાએ પણ, જે માત પિતા હોય એનું બાળક એનું આચરણ જ લે ને, આજુબાજુ વાળાનું લે, માત પિતાનું લે. એમ અહીંયા એમ જ આજુબાજુ વાળાને આશ્રમ વાળું લે, બાપુનું લે, ગુરુનું લે, બધું ભેગું થાય. કોઈ કોઈને કઈ છોટો એમ છે ને, કઈ એમ કઈ બધા એનું આવી જાય ને. આમાં તો આ નાદબુદ નો વિસ્તાર છે, કીધો તો છે નહીં. નાદ પરંપરા છે, ગુરુ પરંપરા છે, જે બુદ્ધ પરંપરા છે એ સંસારનો છે. એટલે સંજાટાણે દૈત સહાર્યો, હરિએ નોર વધાર્યો. એની સંગી નોકી પાડો, હ રી હરી લે બધું. આપણે ભગવાનને આપણે હરી ગઈ, અને ભગવાનને આપણે કેવા રૂપે જોવું? આમાં તમને કોઈને આપણે વિચાર કરતા હોય, કલ્પના કરતા હોય, ભગવાન આપણે કેવી કલ્પના કરતા હોય? બહુ સુંદર હોય, ધનુષધારી હોય, વાસળી વાળા હોય, મુશ્યુ વાળા હોય, નમુષ્યા હોય. અત્યારે ભગવાન આપણે ક્યાં કૃષ્ણ ભગવાન મુશ્યુ વાળા ભળ્યા કરે? રામચંદ્ર ભગવાનને ક્યાં મુશ્યુ વાળા ભળ્યા કોઈ કઈ? આપણે આપણે પ્રમાણે કલ્પના આપણે કરીએ છીએ સૌંદર્યતાનું. કોઈ દેવી હોય તો આપણે ગટપણનું એનું સ્વરૂપ કરી મૂક્યું, કે ચિત્ર બનાવ્યું તો નાનકડો એવું મૂક્યું. કેમ કે આને સૌંદર્ય ગમે છે. એ કેને હિસાબે? એ આત્મા જે છે એનો એક ખેસપ કરે છે, એનું જ ખેંચે છે, બીજું કોઈ ખેંચતું નથી. આપણે સૌંદર્ય જ ગમે. આપણે 70 વર્ષ નાખ્યા હોય તો આપણે સૌંદર્ય જ ગમતું હોય. કોઈ પણ વસ્તુ, તસવીર, વાતને સમજવાનો પ્રયાસ હોય, ભૂલ ખાઈ જાય વાતમાં નગર. કેનું કારણ? કે જે આત્માનું જે સ્વરૂપ છે, એ નિજાનંદ જે સ્વરૂપ છે, એ સ્વરૂપ વાન જ પકડશે. કારણ કે જે ઉત્પન્ન થયું છે, આકારો જે ઉત્પન્ન થયા છે એમાંથી ઉત્પન્ન થાય છે, કે એમાં નિરાકારમાંથી. એટલે પાછું કેસપ કરવાનું, પકડવાનું. આવી જે સમજણ છે, આવો જે આનંદ છે, એ જ્યારે સંઘે ને પ્રાપ્ત કરશું આપણે, 3 ટાઈમની, મધ્યાહન, સંધ્યા, સૂર્યોદય, એમ આની અંદર જ્યારે આ બે સવાર છોડીને સૂક્ષ્મણ, અને સૂક્ષ્મણનો અર્થ પણ હોય પકડવાનો છે. સૂક્ષ્મણનો અર્થ છે સૂક્ષ્મ વસ્તુને પકડી લેવી. હાવ સૂક્ષ્મમાં સૂક્ષ્મ બાબત હોય એને પકડી લેવી, એને સૂક્ષ્મણા કહેવામાં આવે. તમારું પછી સવાર આમ પણ ધ્યાન ન રહે, ક્યારે તમે સૂક્ષ્મ પકડવા મળ્યા છો. હાવ ઝીણામાં ઝીણી વાતો, લોઢા કાપે શીણીઓ, મોટા કુવાડા કાંઈ ન કરે. એમ જ્યારે તમે ધ્યાન કરતા હોય, સ્મરણ કરતા હોય, આપણા મહાપુરુષોએ તો ખૂબ કીધું. સુખરામ બાપુ છે, દામજીરામ બાપુ છે, બહુ મજાની વાતો કરી ને. ભેખની પણ એવી સુખરામ બાપુએ વાતો કરી, દામજીરામ બાપુએ પણ વાત કરી, પ્રીતમદાસે પણ વાત કરી. ભભા ભજન ઠેકી ભય ટળે, કાર કળાળ નીચે ગળે, ભેખ ધરે જો સિદ્ધિ થતી હોય તો ભાંડ ભવાય વૈકુંઠ જાય, એમ કીધું. ભેખ ધરવાથી ખાલી જો આ શુદ્ધિ અને સિદ્ધિ થઈ જતી હોય તો ભાંડ ભવાય કે કીધું ના વૈકુંઠ પગી ગયા હોય. સુખરામ બાપુએ કીધું ભેખ પહેરીને કરે ભવાયા, સાટો નહીં સત્સંગનો, નયુન અધિક નજર નિહાળે, લક્ષ્ય નહીં લાલન કા. 3 ત્રીજો પુરાવો દામજીરામ બાપુનો. ભેખ રે સુના ટેક રે વિના, ટેક રે સુની હાસા માર્ગ વિના. અને ટેક ની વસ્તુ છે, ભેખ છે બહાર દેખાય છે પણ ટેક બહાર નહીં દેખાય. જોઈએ સૂક્ષ્મ છે. ટેક છે એ આંતરિક છે,
ફેક છે એ બહાર મૂકી છે. આ દેખાય બાપુ વ્હાઈટ પહેર્યો, ભગવો પહેર્યો, કાળી કામળી વાળા છે, પીળી કામળી વાળા છે, જટાધારી છે, એ બહારથી દેખાય તમને, પણ ટેક નેક કે ટેક તમને દેખાય ને. એક નિરીક્ષણ કરવાની વસ્તુ છે. જે સાધક જે છે, જે સાધના કરી રહ્યા છે, ભજન કરી રહ્યા છે, જે આ પંથમાં પ્રયાસ કરી રહ્યા છે, એને સૂક્ષ્મ બાબત ધીરે ધીરે પકડવી જોઈએ. મહાપુરુષો આપણા શું કહે છે? ભભા ભજન ઠકી ભય ટળાવે. વાત આવી ને કે ભય જે છે, શંકા જે છે, શોક છે, અશોક કોણ બનાવી કે? નિડર અભય છે કોણ? ભયમાંથી મુક્ત કરીને અભય કોણ બનાવી કે? સંકાળામાંથી શ્રદ્ધાળુ કોણ બનાવી કે? પણ જે લીડર જે છે, જે ગુરુ જે છે, જે કપ્તાન છે, એ સામર્થ્યવાન હોવો જોઈએ, ધૈર્યવાન હોવો જોઈએ, ડરપોક ન હોવો જોઈએ. વાંથી બળ આપ્યા કરે, ધર્મગુરુ વાંથી બળ આપ્યા કરે. પણ કેના થકી? આ બધું ભજન થકી થાય. એમ 5 લાખ રૂપિયા મૂકી દો, કઈ બળ નો આવી જાય, આંતરિક બળ નો આવ્યો, ભૌતિકવાદ નું બળ આવે. પણ આંતરિક જે બળ છે ને, એ ભજન થકી આવે છે. ગમે ત્યારે જોઈ લેવું, ગમે ત્યારે. એટલે સંઘીનો પ્રયાસ કરવાનો. સંજાટાણે દૈત સહાર્યો. જે 3 કાળ છે, જેમાં ઈંગલા પિંગલા સૂક્ષ્મણા, એમાં ધીરે ધીરે પ્રાણ સડાવવાની પ્રયાસ કરવાનો. ધ્યાનમાં બેઠા હોય ને આપણે, સમર્પણ કરતા હોય તે. અને જ્યાં સુધી એમાં મહાપુરુષો, યોગી પુરુષો કીધું, જ્યાં સુધી સૂક્ષ્મણામાં પ્રાણ નહીં સડે ત્યાં સુધી જે વિકાસ છે, જે ગતિ છે, એ ગતિ રૂંધાય, આગળ ગતિ નહીં વધે. જ્યાં સુધી સુખરામ બાબત પ્રથમ ભજન ની અંદર કીધું ને, ફેરવો તમે સૂક્ષ્મ માળા, દર્શો તમે આદિ દેવ દયા. આજકાલ નવો ઉભો કર્યો એમ નહીં. આદિ અનાદિ જે દેવ છે એની અંદર બેહી ગયેલો છે, પરમ તત્વ આત્મ. આપણે બધા બોલી આત્માન, પરમાત્માન, બ્રહ્મ. એને તમે કેવા રૂપે જોવો? આત્માન તમે કેવા રૂપે જોવો? આપણે તારે વિચાર કરી. એટલે ભાઈ બધામાં આત્મા છે ને, બાપુમાં છે ને, આમાં છે ને, ઢોરમાં છે ને, ભેહમાં છે ને, ફૂટિયામાં છે ને, પાડામાં છે. એમ આત્મા એમ બોલી છે, પણ આત્મા કેવો હશે ખબર છે તારે? વિચાર કરીએ આપણે. ભાઈ બધા એમાં આત્મા છે, પરમાત્મા છે. બ્રહ્મવાદી હોય બ્રહ્મ કે, વેદાંતિ હોય આત્મા કે, શૂન્યવાદી હોય કે શૂન્ય જેવો છે એમ કે. પણ હકીકત ની અંદર છે હું આત્મા. ઈ તારે વિચાર થયો પણ બોલી જઈએ આપણે. મૂળદાસ સ્વામી કીધું ને, એવા તમને પરાત્મ એક કરી માનજો. આત્મ અને પરમાત્મ એક કરી માનજો, દયા સમો નહીં દાન. આત્માને આપણે બેઠા બેઠા વિચારવું, એમ આત્મા કોને કેવો, કોણ છે આત્મા, એમ પોતાને વિચારવો. તેમ ગોતવા જાઓ ને ત્યાંથી આખો વયો ગયો છે, પ્રયાસ કરવો. આમાં આકાશમાં તમે ઉડવા જાઓ, જાય છે ને બધા વૈજ્ઞાનિકો બધા ગોતવા જાય, કઈ હાથમાં આવે? કઈ હાથમાં? આકાશમાં આપણે કઈ ગોતવા ગયા, હાથમાં આવે ક્યારે? એવી રીતે આત્મા હોય છે. ગોતવાનો પ્રયાસ કરવાનો. જેને જેને ગોતવાનો પ્રયાસ કરશો ને, એ જેમ જતો જાય ને, ઈવડો આખો જતો જાય. પછી પાછો આવી જાય, આવો છે ને, આવો છે ને, આવો છે ને, આવો છે એમ કે. આવો છે એમ કોઈ કઈ જ નહીં કે કારે, ક્યારે કોઈ કઈ જ નહીં થઈ ગયું. અનુભવવાની વસ્તુ છે. એટલે આને કીધું ને, વાગે ભડાકા ભારે ભજનના, બીજ બારા ધણીને સમરો. કારણ કે એ બીજ બારો હોય તો જ એ આખો જતો જાય ને. બીજમાં હોય તો પકડાય જાય એકદમ, કાન પકડી લઈને, હાથ પકડી લઈને, ટાટીઓ પકડી નાખી હેઠા હોય ઘણી ફેર. કારણ કે આકાર આવી ગયો ને, બીજ છે તો આકાર આવી ગયું. પણ આ તો બીજની બારા ધણીને સમરે, એ વાત છે. એને આ મહાપુરુષોએ કીધું છે. તો એને સમરવાનો પ્રયાસ કરવાનો. જે કાંઈ ગુરુ મહારાજ પાસે આપણે નામદાન મળ્યું હોય, નામ વસન મળ્યું હોય, જે પદ્ધતિ હોય, હાસા ભાવથી બેહી જવું રોજ. બાકી બધું તો આ બધું છે ને હાલ્યા જ આવશે અને ખ્યાસ કરશે બધું. હે આ આદિ નથી, હાલું જ આવે છે આ બધું. મેળિયું બંગલા બધું, બાળ બચ્ચા, ગઢિયાન બુઢિયાન
બાપુ ઋષિ મુનિ બધા આદિ અનાદિ હા. અને કરે બીવાન ને આ બધું નાશ થઈ જાય અને હું થાય એવું કરે બીવાન નહીં કઈ કોઈ બીવરાવતા ને તો બીવાન નહીં. આપણે તમે લેર કરી લેવાનું ભજન કરતા કરતા આમ 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 નહીં પાછું એમ લેર. શાકાહારી રહેજો, સાત્વિક રહેજો, બહુ તમો ગુણી ન થતા, થોડો થોડો રજો ગુણી રહેવું. રજો ગુણીમાં સત્વ ગુણીમાં આવવું પણ તમો ગુણીમાં નહીં જવાનું. બહુ સંતોનું સાનિધ્ય રાખવું. સંતોનું કોઈ આપણે સંતો ઉપર કે સાધુ ઉપર આમ ભરોસો વિશ્વાસ ન બેન તો શાસ્ત્રોનો સંગ કરો. મહાપુરુષો જે હોય ને એનો સંગ, એટલે શાસ્ત્રો જેને લખી નાખ્યા, વાણી લખી એનો સંગ કરો. આપણે આમ આપણા સ્વભાવને અનુકૂળ ન હોય તો, સ્વભાવને અનુકૂળ હોય તો વાંધો જ નહીં. એટલે ભજન કરવું. વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે. તોળી રાણી એક ત્રણ નર તાર્યા, જેસલ ઘરની નારી રે. તોળી રાણી ત્રણ નર માલે રૂપાના હેરણા હેરા, માલે રૂપાના આરાધે મોજડી ઉતારી રે ભજન ના, આરાધે મોજડી ઉતારી રે ભજન ના. વાગે ભડાકા ભારી રે. રૂપાદેનો સતને રાખવા માળી થયા છે મોરારી રે. ધનવાના નામ પ્રતાપે ઉકળતી કડાવું ઠારી રે ભજન ના, ઉકળતી કડાવું ઠારી રે ભજન ના. વાગે ભડાકા ભારી રે. પલે પલે પીર રામદેવ સમરો
એ છે અલખ અવતારી રે પલે પલે ધણીને સમરો એ છે અલખ અવતારી રે હરિ શરણે પાઠી હરજી બોલ્યા હરિ શરણે રે હરજી બોલ્યા હરજી બોલ્યા ધણી ધાર્યો ને દાધારી રે ભજનના ધણી ધાર્યો ને દાધારી રે ભજનના વાગે ભડાકા વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે બીજ બારા ધણીને સમરું નકળંગને દાધારી રે ભજનના નકળંગને દાધારી રે ભજનના વાગે ભડા